નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ. નજર કરીએ અત્યાર સુધીના સમાચાર પર. અને સમાચારની શરૂઆતમાં વાત કરીએ ફ્લાવર શોની. તો અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શોનું દર વર્ષે આમ તો આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે આ વર્ષે પણ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે આયોજિત કરેલ ફ્લાવર શોનું 221 મીટરનું જે સ્ટ્રક્ચર છે તેને ગિનીઝ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે, જેને લઈ ફ્લાવર શોને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવાની વિચારણા પણ ચાલી રહી છે. અમદાવાદમાં દર વર્ષે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવતું હોય છે, પરંતુ ચાલુ વર્ષે ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સાથે જ ગિનીઝ બુકમાં પણ તેને સ્થાન મળતા આજે તેમને સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં દર વર્ષે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવતું હોય છે અને ફ્લાવર શો નિહાળવા માટે મોટી સંખ્યામાં અહીંયા પ્રવાસીઓ હોય કે પછી શહેરીજનો અહીંયા આવતા હોય છે. ત્યારે આ વર્ષે પણ ફ્લાવર શોમાં જુદી જુદી જે થીમ છે તે જોવા મળી રહી છે. સંસદની હોય કે પછી અન્ય જે વસ્તુ હોય તે અત્યારે જોવા મળી રહી છે. અને મહત્વની બાબત એ છે કે આ વર્ષે જે વર્લ્ડ રેકોર્ડની જે ટીમ છે તે અહીંયા આવી છે અને ખાસ કરીને તેમને જે ફ્લાવર શો દર વર્ષે આયોજન કરવામાં આવતું હોય છે, અત્યારે જે જુદી જુદી જે વોલ બનાવવામાં આવી છે, સૌથી વધુ મોટી વોલની જે આ ફ્લાવરિંગ શો છે તેમાં જોવા મળશે, તેને લઈને વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે અને તેને લઈને જ જે કહી શકાય કે પરિપત્ર અને ખાસ કરીને તેમને સર્ટિફિકેટ જે વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયો છે તેને લઈને આપવામાં આવી રહ્યું છે. ત્યારે ખૂબ જ ગર્વની વાત કહી શકાય કે અમદાવાદ વાસીઓ અને સાથે જ દર વર્ષે જ્યારે રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે તેની નોંધ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ છે અને સાથે જ તેમનું પ્રમાણપત્ર પણ અમદાવાદ મહાનગરપાલિકા એટલે કે એએમસીના ગાર્ડન વિભાગને મળ્યું છે. કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતની મુલાકાતે છે ત્યારે ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પહોંચ્યા હતા અને આ ફ્લાવર શોની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા. જોકે રાત્રે 8 વાગે તેઓ દિલ્હી પરત ફરવાના હતા, પરંતુ અચાનક તેમનો રૂટ બદલાયો અને રૂટ બદલાતા રિવરફ્રન્ટ રસ્તા પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો અને પ્રધાનમંત્રી મોદી 20 ગાડીઓના કાફલા સાથે રિવરફ્રન્ટના રસ્તે ફ્લાવર શો જોવા પહોંચ્યા. અડધો કલાક ફ્લાવર શો નિહાળ્યા બાદ દિલ્હી જવા એરપોર્ટ રવાના થયા. ત્યારે બ્રિજ પર અને ફ્લાવર શોની એન્ટ્રી ગેટ પાસે લોકોનો જમાવડો પણ જોવા મળ્યો. જોકે પીએમનો કાફલો નીકળતા જ લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી અને પીએમના આગમનને લઈ ફ્લાવર શો જાહેર જનતા માટે બંધ કરાયો હતો, જેના કારણે મોટા ભાગના લોકો પરત ફરતા પણ નજરે પડ્યા હતા. આમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત જે ફ્લાવર શો છે તેની મુલાકાત લીધી. અને હવે વાત કરીએ ઉત્તરાયણની. તો બાળકોથી લઈ મોટેરાઓમાં અતિપ્રિય તહેવાર એટલે ઉત્તરાયણ, જેને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, તેમાં પણ દરેક પર્વને ધામધૂમથી ઉજવવામાં અગ્રેસર એવા રાજકોટમાં પતંગ રસિયાઓ ઉત્તરાયણ પર્વની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પતંગ અને દોરી ખરીદવા માટે બજારમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. ત્યારે આ વર્ષે તો મોદી અને યોગીની જુગલ જોડીવાળી પતંગ બજારમાં ધૂમ મચાવી રહી છે. આ ઉપરાંત વિવિધ સ્લોગન અને વિવિધ થીમ સાથેના પતંગ બજારમાં લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સાથે જ લોકો બેટરીવાળી ફિરકીને પણ ખરીદી કરી રહ્યા છે અને પતંગ અને દોરીના ભાવમાં 10 થી 20% જેટલો ભાવ વધારો જોવા મળ્યો છે. આમ છતાં લોકો બજારમાં ઉત્સાહ સાથે આ ખરીદી કરતા નજરે પડે છે.
મહેમાનો હતા, જે પતંગવીરો હતા, તે પણ મંત્રમુગ્ધ બન્યા છે અને પોતે પણ અહીંયા ગરબે રમતા છે તે જોવા મળી રહ્યા છે. જે રીતના આ દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે ખાલી આ જે ગાર્ડન જે રાજકોટ વિવિધ દેશોમાંથી અને ભારતના અલગ રાજ્યોમાંથી આવેલા છે પતંગવીરો છે તે અહીં જે છે તે ગરબે ઘૂમતા છે તે જોવા મળી રહ્યા છે. જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હાલ જે રીતના રાજકોટ સહિત જે વિદેશમાંથી પણ આવેલા પતંગવીરો છે તે પણ અહીં જે છે પોતાના ગરબે ઘૂમતા છે તે જોવા મળી રહ્યા છે. આપણી સાથે જયમીન ઠાકર છે. જયમીનભાઈ, પતંગ ઉત્સવનું આયોજન છે, વિદેશથી આવેલા મહેમાન પણ આપણા કલ્ચરથી મોહિત થયા છે. દેશના વડાપ્રધાન જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ત્યારે આ કાઇટ ફેસ્ટિવલનું દરેક મહાનગરપાલિકાઓમાં આયોજન કરવામાં આવ્યું હતું અને વિદેશના લોકો પતંગ ઉડાડવા આવે. પતંગ એ ભારત દેશની સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિને ઉજાગર કરી છે અને આ દેશના રાજ્યના અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એ પરંપરાને ચાલુ રાખીને આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ વિદેશના સહેલાણીઓને અમે ગરબા રમાડી રહ્યા છીએ. જ્યારે સમગ્ર દેશ, સમગ્ર દુનિયામાં નરેન્દ્રભાઈ મોદીનો ડંકો વાગતો હોય ત્યારે જ્યારે ગરબાની તાલે જે વિદેશથી આવતા લોકો ઘૂમે છે કેવો અનુભવ છે? નરેન્દ્રભાઈનો ડંકો તો સમગ્ર દુનિયામાં વાગે છે ને આજે આપણે ગૌરવ લઈ શકીએ અને કે આ વાઇબ્રન્ટ ગુજરાતની અંદર જ્યારે આજે ગુજરાતની પાવન ધરતી ઉપર મોદી સાહેબની ધરતી ઉપર જ્યારે નરેન્દ્રભાઈ આવ્યા હોય, પોતાની ઘરે આવ્યા હોય, ત્યારે આ વાઇબ્રન્ટ ફ્રી ઇવેન્ટને ફલીભૂત કરવા માટેના આજે વિદેશીઓને પંજાબથી આવેલા આપણા ઇન્ડિયનો જે ગરબા લે છે, આ નરેન્દ્રભાઈ મોદી સિવાય અને ભારતીય જનતા પાર્ટીની સરકાર સિવાય કોઈ ન કરી શકે. ચોક્કસ જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે રાજકોટના ધર્મેન્દ્ર સિટી કોલેજ ખાતેના ગ્રાઉન્ડ ખાતે આજે ઇન્ટરનેશનલ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પતંગ મહોત્સવમાં ફક્ત રાજકોટ જ નહીં પરંતુ દેશ અને દુનિયાના ખૂણે ખૂણેથી છે તે પતંગવીરો છે તે અહીં આવ્યા છે. ત્યારે જે રીતના ભક્તિ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ગરબા અને ગુજરાતી સોંગ વગાડતા આ તમામ જે વિદેશથી આવેલા જે પતંગવીરો છે તે પણ ગુજરાતી ગરબાના તલે ઝૂમ્યા હતા અને રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ પણ તેમની સાથે ગરબે ઝૂમેલા. ક્યાંક ને ક્યાંક સમગ્ર દુનિયામાં જ્યારે ગુજરાતીઓનો ડંકો વાગી રહ્યો છે ત્યારે અહીં આવેલા પણ જે ગુજરાતના મહેમાનો છે તે પણ ગરબે ઝૂમી અને જે છે તે ક્યાંક ને ક્યાંક મંત્રમુગ્ધ બન્યા હતા. કેમેરામેન કેતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ. તો બીજી તરફ ભુજના બજારમાં હાલ તો અવનવા પતંગ અને દોરીના પતંગ રસિયાઓ દ્વારા મન ભરીને ખરીદી કરવામાં આવી રહી છે. તો મોટાભાગની પતંગ ભારે ડિમાન્ડ જોવા મળી રહી છે. ઠંડીના કારણે ગામડાના લોકો ખરીદી કરવા ઓછા આવી રહ્યા છે. તો આ વર્ષે લોકો ચીલ, ઠુમક, ધેરા, ચાંદ સહિતના પતંગોની પણ આ પતંગ રસિયાઓ ખરીદી કરી રહ્યા છે. જ્યારે દોરીની વાત કરીએ તો દોરીમાં બરેલીની તથા નવતાર પાંડાની ફિરકી આ વખતે પણ હોટ ફેવરિટ જોવા મળી રહી છે. શહેરી વિસ્તારોમાં સામાન્ય રીતે પતંગ રસિયાઓ કાગળના પતંગ ઉડાડવાનું વધારે પસંદ કરતા હોય છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારના લોકો આજે પણ પ્લાસ્ટિકના પતંગની વધારે માંગ કરતા હોય છે, જેમાં મુખ્યત્વે ઝાલર પ્રિન્ટ, છોટા ભીમ, ઈગલ, ખંભાત, જોધપુર અને જેતપુરની પતંગની વધુ માંગ છે. ફિરકીની દોરીમાં લાલ કિલ્લા, ગ્લાઇન્ડર તેમજ કમાન્ડો જેવી દોરીની રિટેલ વેપારીઓમાં માંગ વધુ જોવા મળી રહી છે. હાલમાં પતંગ દોરાના ભાવમાં ગત વર્ષ કરતાં 2 થી 5% જેટલો વધારો જોવા મળી રહ્યો છે. તેમ છતાં પણ ભાવને અવગણીને પણ ભુજની પતંગ બજારમાં સારી એવી ઘરાકી જોવા મળશે તેવું વેપારીઓએ જણાવ્યું હતું. માર્કેટની જો વાત કરીએ તો અત્યારે ઠંડીના કારણે થોડી ગામડાની ગ્રાહકી ઓછી છે, પણ વચમાં ગ્રાહકી સારી હતી, શહેરની ગ્રાહકી સારી છે. ભાવ વધારાની જો આપણે વાત કરતા હોઈએ તો ખાસ કોઈ ભાવ વધારો છે નહીં, નજીવો 2 થી 5% ભાવ વધારો છે. વેરાયટીની વાત કરતા તો ઝાલર, અઢી હેવી કાર્ડ, ચીલ, વ્હાઇટ ચીલ, કલર ચીલ એની ડિમાન્ડ સારી હોય છે. એ શહેરની અંદર ચાલતી, ગામડાની અંદર પ્લાસ્ટિકના પતંગ ચાલે, એની અંદર સુપર પ્રિન્ટ, બેન્ટેન, છોટા ભીમ એ બધે ચાલતા હોય છે. આ વર્ષની જો આપણે વાત કરીએ, આ વર્ષે પણ પરિસ્થિતિ એ જ છે, કેમ કે છેલ્લા 10-15 દિવસથી ભયંકર ઠંડી છે. ઠંડીના કારણે બરેલીની અંદર કોરા પડે છે, એના કારણે કોઈ પણ જાતનો માલ આવતો નથી. હવે અમારો માલ જે જૂનો હોય એ જ અમે ચલાવીએ છીએ. એની અંદર ગ્લાઇન્ડર, લાલ કિલ્લા, તેજ કમાન્ડર એ સારી એવી ચાલતી હોય છે અને એની અંદર કોઈ પણ જાતનું ચીટિંગ નથી હોતો. મકર સંક્રાંતિ પર્વની ઉજવણી માટે રંગબેરંગી પતંગોથી ભુજની બજારો સજ્જ થઈ ચૂકી છે. કચ્છ અને ખાસ કરીને ગુજરાતીઓના માનીતા તહેવાર ઉત્તરાયણના પર્વને લઈને ભુજની બજારોમાં ઠેર ઠેર રંગબેરંગી પતંગો, નાના પતંગો, ફેન્સી માસ્ક, સોલાર કેપ, બ્લુગલ, ગુબ્બારા, કાપડના પતંગો, ફુગાઓ સહિતની વસ્તુની ડિમાન્ડ પણ વધતી જઈ રહી છે. નવી વેરાયટીઓમાં આ વખતે અવનવા કાપડના
પતંગો તેમજ મોટા જરીવાળા કાગળના અને પ્લાસ્ટિકના પતંગો આવ્યા છે. તો કિનિયા બાંધેલા પતંગોની માંગ પણ વધી છે. બજારમાં 3 કિલોના વજનનો મોટો ફિરકો પણ આવ્યો છે. તો નાના બાળકો માટે અવનવી પ્રિન્ટવાળા કાર્ટૂનવાળા પતંગો અને ખાસ કરીને ફિશિંગ પતંગ આવ્યા છે, જેનાથી બાળકોના હાથમાં ચીરા ન પડે. ઘરાકી તો અત્યારે થોડુંક ઠંડી વધારે છે એટલે ઠંડીનો જેવો માહોલ છે અત્યારે, પણ આવતા દિવસોમાં ધીમે ધીમે ઘરાકીઓમાં વધારો થાય એવી અમારી ઈચ્છા છે. આજે આ વખતે વેરાયટીઓમાં અલગ અલગ વિવિધ કલરની પતંગો છે. પછી જે રેગ્યુલર જે પતંગો ચાલે છે, વ્હાઇટ ચીલ છે, કલર ચીલ છે, વ્હાઇટમાં પ્રિન્ટો છે, મોટી પતંગો છે. પછી ચાઇનીઝ પતંગ કે ચાઇનીઝ ફિરકીઓ તો આપણે રાખતા નથી. બાકી એનામાં સમજી લો ને અલગ અલગ નાના બાળકો માટેની આઈટમોમાં વિવિધ ફેન્સી પતંગ છે, જેવો કે ફિશિંગ પતંગ આવે કે નાના છોકરાઓને બાળકોને હાથમાં દોરા ન વાગે એ લોકોને ખાલી ફિરકી પકડી રાખવાની ઓટોમેટિક એનાથી પતંગો જગે એવી આઈટમો નાના બાળકો માટે વિવિધ આઈટમો પણ છે. ભુજની જનતા ઉત્તરાયણની પહેલાના 2 દિવસોમાં ખરીદી કરવા ઉમટે છે. હાલ ગામડાની ગરાકીમાં ઠંડીના કારણે ઘટાડો છે. ઉપરાંત દોરીની વાત કરવામાં આવે તો ખાસ કરીને બરેલીની દોરીની માંગ હોય છે, પરંતુ આ વખતે પણ ઠંડીના કારણે પોરા પડવાના હિસાબે દોરાનો જથ્થો પૂરતા પ્રમાણમાં નથી આવ્યો અને તેની જગ્યાએ નવતર, પાંડા તેમજ લાલ કિલ્લા જેવી દોરીની માંગ પણ વધી છે. આ વખતે ગત વર્ષની સરખામણીએ 2 થી 5% જેટલો ભાવ વધારો આવ્યો છે. છેલ્લા થોડાક વર્ષોથી કાના બાંધેલા પતંગોની માંગ પણ વધારે રહે છે, જેના હિસાબે આ વર્ષે 3000 જેટલા કાના બાંધેલા પતંગો તૈયાર કરવામાં આવ્યા છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં બટાકાનું વાવેતર કરતા ખેડૂતોની હાલત હાલ તો કફોડી બની છે. મોટાભાગના ખેતરમાં સુકારા સહિતનો રોગ જોવા મળતા ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે અને ખેડૂતોને ખેતી પાછળ કરેલ ખર્ચ પણ નીકળે તેવી શક્યતા લાગતી નથી. સાબરકાંઠા જિલ્લામાં 24,000 હેક્ટર કરતાં વધુ બટાકાનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં મોટાભાગના ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા ખેતી કરી રહ્યા છે. બટાકાની ખેતી પાછળ એક દીઠ 50 થી 55,000નો ખર્ચ થાય છે. હાલની પરિસ્થિતિ એવી બની છે કે બટાકાના પાકમાં સુકારાનો રોગ જોવા મળ્યો છે, જેને લઈને બટાકાના પાન બગડી ગયા છે અને ખેતર જાણે સુકાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. મૂળિયા પણ કોવાઈ ગયા છે. હરિયોલ ગામમાં 70%થી વધુ બટાકાનું વાવેતર કરવામાં આવ્યું છે અને મોટાભાગના ખેતરોમાં સુકારાનો રોગ જોવા મળ્યો છે. 50 વીઘામાં બટાકાનું વાવેતર કરેલું હતું. બટાકાનું વાવેતર કર્યા પછી આજે 55 દિવસ થયા. આ 90 દિવસનો ઉપરનો પાક છે, 90 દિવસે તૈયાર થઈ શકે, પરંતુ આ વાતાવરણના કારણે ધુમ્મસ અતિશય પડવાથી બટાકામાં સુકારાનો રોગ લાગુ પડેલ છે. રોગ લાગુ પડવાથી બટાકું એકદમ સુકાઈ ગયું છે, જેના કારણે નીચે બટાકાની સાઈઝ પણ બનતી નથી અને ખૂબ નુકસાન થાય એવું છે. આ સુકારો છે એ ઉપરથી નીચેથી ચાલુ થાય છે અને છેક ઉપરની ટોચ સુધી આવી જાય છે, જેના કારણે બધા જ પાના બળી જાય છે અને બટાકું એકદમ સુકાઈ જાય છે, છોડાખું. સતત વાદળછાયા વાતાવરણ અને સવારે બટાકાના પાન પર ઝાકળ પડવાને લઈને આ સુકારો આવ્યો હોય તેવું ખેડૂતો માની રહ્યા છે. આ ઉપરાંત ફૂગજન્ય કોઈ રોગચાળો આવ્યો હોય તેવું પણ ખેડૂતો માની રહ્યા છે. સુકારાને લઈને બટાકાના પાન તો ઠીક, પણ મૂળિયા પણ ગોવાઈ ગયા છે. આમ તો કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં 45 mm કરતાં વધુની બટાકાની સાઈઝ થાય તો ખેડૂતોનો પાક વેપારી લઈ શકે, પરંતુ હાલ તો ખેડૂતોના બટાકાની સાઈઝ 30 થી 35 mm થઈ ગઈ છે, જેને લઈને આ બટાકા તો ગ્રેડિંગમાં નીકળી જતા ખેડૂતોને ભારે નુકસાન થઈ શકે તેમ છે. વાવેતર પાછળ કરેલ ખર્ચ ઉપરાંત 20 થી 25,000ની દવાઓનો છંટકાવ કરવા છતાં પણ આ સુકારાનો નિવેડો આવતો જ નથી. શિયાળા પાકમાં અત્યારે મોટાભાગનું હડિયોલ ગામમાં 70% જેટલું બટાકાનું વાવેતર થયેલું છે અને એ પણ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થયેલું છે. અત્યારે બટાકું 41 દિવસનું થવા આવ્યું છે, પણ 40 દિવસના બટાકામાં એકદમ સુકારો આવી ગયો છે. પરિણામે આખે આખા ખેતર સુકાઈ ગયા છે અને ખેડૂતોને ઘણું બધું નુકસાન જાય એવું છે. લગભગ 7,000 રૂપિયા લીટરવાળી દવાનો છંટકાવ કર્યો છે, છતાં પણ ખેડૂતોને રિઝલ્ટ મળતું નથી અને પરિણામે વીઘે 50,000 થી 60,000 જેટલું નુકસાન જાય એવી ભીતિ અત્યારે સેવાઈ રહી છે. એક તો ખેડૂતો રાત દિવસ મહેનત કરીને ખેતી કરે છે અને બીજું હજારો રૂપિયા પણ ખર્ચ કરે છે, પરંતુ વારંવાર વાતાવરણમાં બદલાવને લઈને ખેડૂતો પણ કુદરત સામે લાચાર બન્યા છે. હવે ખેડૂતો સરકાર પાસે સહાયની આશ રાખી રહ્યા છે.
વાઇબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત થઈ ગઈ છે ને જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જે વેલકમ સ્પીચ આપીને તેમણે કહ્યું કે 2047માં વિકસિત બનશે ભારત. વધુમાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે હું વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં 34 ભાગીદાર દેશો અને 130થી વધુ દેશોના પ્રતિનિધિઓનું સ્વાગત કરું છું. પીએમ મોદીએ એક પૃથ્વી, એક પરિવાર અને એક ભવિષ્યનો વિચાર વિશ્વ સમક્ષ મૂક્યો છે. ભારતના G20 પ્રમુખ પદની સફળતાએ દેશને ક્યાંક ગૌરવ અપાવ્યું છે. आज हम सब वाइब्रेंट गुजरात ग्लोबल समिट 2024 को सफल बनाने के विश्वास के साथ यहाँ एकत्र हुए हैं. 21वीं सदी की शुरुआत में कई चुनौतियों से घिरे गुजरात को तत्कालीन मुख्यमंत्री श्री नरेंद्र भाई मोदी ने वाइब्रेंट समिट के माध्यम से आशा की नई किरण दिखाई थी. 2003 में वाइब्रेंट गुजरात जैसे ये विजनरी इवेंट का प्रारंभ करते हुए आदरणीय श्री नरेंद्र भाई ने कहा था, गुजरात कैन एंड गुजरातीज विल. आज यह समिट 2 दशक की असीम सफलता से पूरे विश्व के लिए नॉलेज शेयरिंग तथा नेटवर्किंग का सम्मानित मंच बन गया है. आज हम बड़े गौरव से कह सकते हैं कि आपकी प्रेरणा से ही गुजरात बेस्ट डेस्टिनेशन फॉर इन्वेस्टमेंट तथा देश के विकास का ग्रोथ इंजन बन गया है. आदरणीय नरेंद्र भाई जी हर वाइब्रेंट समिट ने गुजरात के वर्ल्ड क्लास डेवलपमेंट का विजन और नई पहलों की परिकल्पना हमें दी है. आप ही के मार्गदर्शन और नेतृत्व में गुजरात ने इसे भली भांति साकार किया है. गुजरात आप ही के मार्गदर्शन में पॉलिसी ड्रिवन स्टेट बना है. हम हमारी पॉलिसी के प्रति कमिटेड हैं. हम हर कमिटमेंट को ऑनर करते हैं. प्रधानमंत्री जी ने गुजरात में ग्लोबल फाइनेंस एक्टिविटीज शुरू करने का विजन दिया और परिणाम स्वरूप उनके मार्गदर्शन में गिफ्ट सिटी आज वर्ल्ड की अनेक बड़ी फाइनेंशियल और फिनटेक कंपनियों का हब बन गया है. धौलेरा, SIR, साणंद मंडल बेचराजी का ऑटो मैन्युफैक्चरिंग हब, विश्व का सबसे बड़ा रिन्यूएबल एनर्जी पार्क, मेडिकल डिवाइसेस तथा बल्क ड्रग पार्क, सेमीकंडक्टर डिस्प्ले फैब उत्पादन, इन स्पेस क्लस्टर, डिफेंस एंड एरोस्पेस मैन्युफैक्चरिंग, ऐसे अनेक उपलब्धियों और विकास के नए कीर्तिमान गुजरात ने वाइब्रेंट समिट की सफलता के फलस्वरूप हासिल किया है. इतना ही नहीं, गुजरात के इस मॉडल से प्रेरित होकर देश के अन्य राज्यों ने भी अपनी राज्यों के इवेंट में समिट के आयोजन शुरू किया है. माननीय प्रधानमंत्री जी के विकसित भारत के विजन के अनुरूप ही हमने 10th वाइब्रेंट गुजरात समिट की थीम गेटवे टू द फ्यूचर रखी है. यह समिट भारत के अमृत काल का पहला समिट है और यह प्रधानमंत्री जी की विभिन्न राष्ट्रीय प्राथमिकताएं सेमीकंडक्टर और इलेक्ट्रॉनिक्स, ग्रीन हाइड्रोजन, रिन्यूएबल एनर्जी, इलेक्ट्रिक मोबिलिटी, MSME और स्किल डेवलपमेंट पर फोकस्ड है. मुझे यह बताते हुए अत्यंत खुशी हो रही है कि इस वाइब्रेंट समिट के उपलक्ष्य में हो रहे MOUs की 50% MOUs ग्रीन MOUs है. क्लाइमेट चेंज की चुनौतियों का सामना करने और पर्यावरण की रक्षा के प्रधानमंत्री जी के विजन को साकार करते हुए ग्रीन ग्रोथ, रिन्यूएबल एनर्जी और सस्टेनेबल डेवलपमेंट के प्रति हमारी प्रतिबद्धता ये MOUs दर्शाती है. आर्थिक विकास पर बल देने के साथ गुजरात सरकार ने हमेशा सोशल सेक्टर डेवलपमेंट और क्वालिटी ऑफ लाइफ पर भी ध्यान केंद्रित किया है. इस देश के इस अमृत काल में आयोजित हो रहा यह वाइब्रेंट समिट हमारे लिए अमृत भविष्य का रोड मैप तय करेगा. ગુજરાતમાં ખેડૂતોની આત્મહત્યા કરવાના બનાવો વધ્યા છે અને સરકાર દ્વારા આત્મહત્યા કરનારા ખેડૂતોને સહાય ચૂકવવા મામલે ખેડૂત અગ્રણી ભરતસિંહ ઝાલા દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ હતી. ખેડૂતોને ખેત પેદાશોના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો દેવાદાર બન્યા અને આત્મહત્યા કરી રહ્યા છે. ભરતસિંહ ઝાલા દ્વારા સરકાર ખેડૂતલક્ષી નીતિ બનાવવા અને ખેડૂતોના દેવા નાબૂદ કરવામાં આવે તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી.
અને ઉત્પાદનના પૂરા ભાવથી ખરીદી કરાય અને ટેકાના ભાવે ખરીદી બંધ કરવામાં આવે તેવી માંગ પણ તેમણે કરી. સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં પણ ખેડૂતો ખેતીમાં પાક નિષ્ફળ જતા પોતાના પરિવારનું ભરણપોષણ ન થતા દેવાદાર બનતા બેંકોને નોટિસ મળતા ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. તો આવા આત્મહત્યા કરેલ ખેડૂતોને સરકારે હજી સુધી આર્થિક મદદ કરી નથી. આ બાબતે 2014માં વારાણસીમાં નરેન્દ્રભાઈ મોદી સ્પષ્ટ બોલ્યા હતા કે બીજા રાજ્ય કરતાં ગુજરાતમાં ખેડૂતોના આપઘાતો ઓછા છે, પણ ગુજરાતમાં પણ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. આપણે આંકડાકીય રીતે ક્યાંય જવું નથી, પણ અમારી સરકાર આવશે તો પહેલા દિવસે આત્મહત્યા કરેલા ખેડૂતની પત્નીઓને, એના બાળકોને અને એની માતાઓ માન સન્માનપૂર્વક જીવન જીવે એવી વ્યવસ્થા કરવામાં આવશે. નામદાર સુપ્રીમ કોર્ટે ગુજરાતના અને દેશના ખેડૂતોના આપઘાત અટકાવવા 6 જુલાઈ 2017ના રોજ એક મહત્વનો હુકમ કર્યો હતો કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ખેડૂતોના આપઘાત અટકાવવા યોગ્ય નીતિ બનાવે. એમાં યોગ્ય નીતિ બનાવવા માટે સોલિસિટર જનરલ સાહેબે સ્પષ્ટ કીધું હતું કે ભારત સરકાર એક મુસદ્દો તૈયાર કરી રહી છે, જેમાં ખેડૂતોનો ઉત્પાદનની ખરીદી કરવી, ઉત્પાદનના પૂરા ભાવ આપવા, કુદરતી આપત્તિમાં સમયસર અને પૂરું વળતર આપવું અને ખેડૂતોના દેવા નાબૂદી વગેરે બાબતે મુસદ્દો તૈયાર કરી છે. પણ દુઃખ સાથે કહેવાનું છે કે 2017 2023 થઈ હજી સુધી ભારત સરકારે કે ગુજરાત સરકારે ખેડૂતોના આપઘાત અટકાવવા, ખેડૂતોની આવક બમણી કરવા કોઈ પણ જાતની નીતિ ન બનાવતા અમોએ અગાઉ મુખ્યમંત્રીને શ્રી પણ 2024ના વિધાનસભા બજેટ સત્રમાં ટોટલ બજેટના 50%ની બજેટની રકમ એગ્રીકલ્ચર પાછળ ફાળવે અને આજે સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટરના માધ્યમ થ્રુ અમે પણ એક રજૂઆત કરી છીએ કે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને કપાસના 2000 રૂપિયાના ભાવથી કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કપાસની ખરીદી કરે. હાલમાં ડુંગળીની જે પરિસ્થિતિ છે એ જ કપાસની છે, એ જ મગફળીની છે, ભવિષ્યમાં એ જ ઘઉં કે જરૂરી ન થાય. તો આ માટે વિધાનસભા બજેટ સત્રની અંદર તમામ ધારાસભ્યો એક મંચ ઉપર આવી અને ખેડૂતોના હિતમાં યોગ્ય નીતિ બનાવવા માટે નાણાકીય જોગવાઈ કરે, સરકારી ખર્ચે સિંચાઈ સુવિધા કરી આપે, ઉત્પાદનના પૂરા ભાવથી ખરીદી કરે. આ ટેકાના ભાવ એ ખેડૂતોને કૂવામાં જે ધક્કો દેવાના ભાવ છે એ ભાવ બિલકુલ નહીં ચાલે. તો સરકાર આ બાબતે ચિંતિત બને એ અમારી સ્પષ્ટ માગણી છે. આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, જેને લઈ સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. દરેક વ્યક્તિ પોતાની યથાશક્તિ ભગવાન શ્રી રામને વધાવી રહ્યા છે, ત્યારે કલાકારો પણ પોતાની કલાની મદદથી આ દિવ્ય ઉત્સવમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. રાજકોટના વતનીને સમગ્ર દેશ અને દુનિયામાં પોતાની ગાયકીથી સિદ્ધિ ધરાવતા ઓસમાણ મીર દ્વારા ભગવાન શ્રી રામનું ગીત ગાવામાં આવ્યું. ગીતના શબ્દો પણ પોતે જ લખ્યા છે. ત્યારે આ ગીત થકી ગાયક કલાકાર ઓસમાણ મીરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ પોતાની ભાવના વ્યક્ત કરી. આ ગીતને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શેર પણ કરવામાં આવ્યું છે, ત્યારે આ ગીતને લોકો ખૂબ ચાહના પણ આપી રહ્યા છે. અને ગાયક કલાકાર ઓસમાણ મીરે આ ગીતની રચના વિશે અને ભગવાન રામના મંદિરને લઈને પોતાની અભિવ્યક્તિ જીટીપીએલ સાથેની ખાસ વાતચીતમાં વ્યક્ત કરી. અયોધ્યા ખાતે આગામી 22 જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામના મંદિરનું જે છે તે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે, જેને લઈ સમગ્ર દેશની અંદર એક ઉત્સાહનો માહોલ છે. ત્યારે રાજકોટના અને સમગ્ર સૌરાષ્ટ્ર અને દેશ દુનિયામાં પોતાની નામના ધરાવતા ઓસમાણભાઈ મીર દ્વારા છે તે એક ગીત રજૂ કરવામાં આવ્યું છે અને પીએમ દ્વારા આ ગીતને ટ્વીટ કરવામાં આવ્યું છે. શું કહેશો? મારા માટે બહુ જ સૌભાગ્યની વાત છે કે આપણા યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ આજે મારું લખેલું, મારું ગાયેલું અને મારું કમ્પોઝ કરેલું ભજન શેર કર્યું છે અને ખરેખર આજે ગૌરવની લાગણી અનુભવું છું અને સાથે સાથે આપણા પ્રધાનમંત્રીશ્રીને હૃદયથી ખૂબ ખૂબ વધાઈ પણ આપું છું. ભાઈ ગીતની બે કડી થઈ જાય જરૂર. હે રામજી પધારે, શ્રી રામજી પધારે, रामजी पधारे, श्री रामजी पधारे, देखो अवध नगरी हमें रामजी पधारे, नाचो गाओ सब मिल मंगल गावो, जय श्री राम का नारा लगावो,
हाँ देखो मोहनी मूर्तिया रामजी पधारे, देखो अवध नगरिया में रामजी पधारे। ઓસણભાઈ, આગામી 22 તારીખે જ્યારે મોટો ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે, આ પળના સાક્ષી બનવાનો અવસર મળે, કેવો ઉત્સાહ હશે? આ જે ઉત્સાહ છે, ઉમંગ છે, જે ઉમળકો છે, મેં મારા ભજન દ્વારા વ્યક્ત કર્યો છે. આખા ભારત વર્ષમાં અને ભારત નહીં પણ હું તો આખા વિશ્વની વાત કરું છું, એ પળના જે આપણે સાક્ષી બનવાના છીએ એ અવસર નો ઇંતજાર છે અને એનો આપણે બધા સાક્ષી બનવાના છે, એનો એક ખૂબ આનંદ છે. ચોક્કસ રીતે વાત કરવામાં આવે તો જ્યારે આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભવ્ય ઉત્સવ ઉજવવા જઈ રહ્યો છે, જેને લઈ સમગ્ર દેશમાં ઉત્સાહ છે, ત્યારે કલાકાર હોય કે પછી નાનો વ્યક્તિ હોય, તમામ પોતાની રીતના પોતાનું યોગદાન આપી રહ્યું છે. ત્યારે રાજકોટના ઉસ્માન મેરે ગાયેલું ગીત છે, તેને વડાપ્રધાન મોદી દ્વારા ટ્વીટ કરતા સમગ્ર દેશની અંદર આ ગીત છે તે હાલ વાયરલ થઈ રહ્યું છે. કેમેરામેન કેતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારના અપડેટ્સ માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.